એક્સપોર્ટ થાય કઈ વસ્તુ અને કન્ટેનર ખાલી થાય તો એ ક્યાં આવે? એમ્પ્ટી યાર્ડ. અને જ્યારે બી એક્સપોર્ટ કરવું હોય તો ખાલી એ લોકો શું કરે, એમ્પ્ટી યાર્ડવાળા એને ક્લીન કરીને રિપેર કરીને રહેવા દે. અને જ્યારે એક્સપોર્ટ કરવું હોય તો ખાલી કન્ટેનર જોઈએ છે, તો એ ખાલી કન્ટેનર લેવા એમ્પ્ટી યાર્ડ આવે, ત્યાંથી ખાલી કન્ટેનર લઈ જાય અને ફેક્ટરીવાળાને આપે. તો અત્યારે આપણે જે અત્યારે જઈએ છીએ એમ્પ્ટી યાર્ડ કરીને જગ્યા છે, ત્યાં તમને બહુ બધા કન્ટેનર દેખાશે. ત્યાં ટ્રક આવશે જે કન્ટેનર છોડશે, એવી ટ્રક્સ આવશે જે કન્ટેનર લઈ જશે. ખાલી કન્ટેનર ભરવાનું કામ આપણે ફેક્ટરીમાં જે જોઈએ એવા ફેક્ટરી. અત્યારે આપણે જે જોઈએ છે ત્યાં બી ટ્રક આવે. યસ. તો અત્યારે આપણે જે છે એ જગ્યાનું નામ શું છે? એમ્પ્ટી યાર્ડ. ત્યાં શું થશે? ક્લિનિંગ અને રિપેરિંગ થશે. કયા કન્ટેનર્સ માટે ક્લિનિંગ રિપેરિંગ થશે? જે ઇમ્પોર્ટ થઈને આવ્યા અને જે ખાલી અને જે રિપેર થઈ ગયા છે ક્યાં જશે? એક્સપોર્ટ માટે. બંને માટે શું જોઈએ ને? ટ્રક જોઈએ. ટ્રક કન્ટેનર લઈ આવે અને ટ્રક કન્ટેનરને લઈ જાય. આપણે બધું ક્યાં જોઈશું? અલગ અલગ સાઇઝના અલગ અલગ ટાઈપના કન્ટેનર હોય. नहीं ये एम्प्टी रहेगा। फ्रोजन फूड मीन्स जो वेजिटेबल्स हो गया, बराबर है, ये अपना फ्रूट्स हो गया, समोसे वगैरह वो भी रहता है। अच्छा। ओके। समोसा मीन्स जो रेडी फूड है ना, वो हाँ, रेडी फूड रेडी फूड. वो फ्रोजन फूड.